हूँ घनश्याम भाई जीवराम दास मोदी गांधीनगर से आता हूँ और यहाँ पे जीवन दर्शन साधना केंद्र में आया हूँ और मेरा मिसिस का મારા મિસિસનું પેટમાં ગડબડ હતી અને એની ઉંમર છે 68 એનું પેટમાં 1 મહિનાથી સંડાસ બાથરૂમ થતું નહોતું. પછી અહીંયા આવ્યા પછી અહીંના સ્ટાફ લોકોએ એનીમાં આપ્યો અને બંને ટાઈમ એનીમાં આપ્યો તો પેટ એકદમ સાફ થઈ ગયું અને પહેલાં તો જમતી નથી, હવે તો જમે છે અને જ્યુસ પણ પીવે છે. પહેલાં જ્યુસ પીવાની બિલકુલ ના પાડી દીધી. હવે અહીંયા લોકોને સમજાવ્યું અને અહીંયા આગળ કિચન પણ એવું સાફ સુથરું છે અને અહીંયા રસાહાર બી મળે, જમવાનું મળે, બેડને ટાઈમ 4-5 ટાઈમ જ્યુસ પણ મળે ને પેટ એકદમ સાફ થઈ ગયું. હવે એમને કોઈ તકલીફ નથી. કચરો તમારો સાફ થયો, તમને કયા કયા ફાયદા થયા? એમને બી કચરો ઘણો નીકળી ગયો. હવે શરીર બી એકદમ હલકું થઈ ગયું અને મગજની પણ બીમારી હતી, થોડું રિલેક્સ થઈ ગયું અને કોઈ તકલીફ નથી. અને મારી પણ 71 વર્ષ છે, 71, અને હું પણ મારું પેટ એકદમ આટલું આવી ગયું હતું. પછી મેં આ સાધના કરી તો મારી પેટ બેસી ગયું અને કમસે કમ 4 કિલો કચરો નીકળી ગયો છે અને મારું વજન બી 5 કિલો વજન ઓછું થઈ ગયું. અને અહીંયાનું હમણાં 5 દિવસમાં. અને દવાઓ મારી એક સુગરની હતી, એક કોલેસ્ટ્રોલની હતી. બપોરે 2 જમતો, 2 લેતો અને રાતે 1, એમ કંઈ દિવસની 3 ગોળી હતી. પણ હમણાં 4-5 દિવસે મેં દવા નથી લીધી ને મને સારું લાગે છે. રસાળ લઉં છું અને જમવાનું મને નહીં, ભૂખ્યા નહીં. આજ બી સવારથી મેં પાણી પણ નથી પીધું. ચા તો મેં મૂકી જ દીધી, ચા તો પીતો જ નથી. 5 દિવસથી ચા નથી પીધી. પહેલાં નહીં, ચાનો કોઈ વાંધો નથી આવ્યો અને મગજ બી ફ્રેશ રહે ને સ્ફૂર્તિ આવે અને કોઈ જાતની તકલીફ નથી. કોઈ પાવડર પ્રોડક્ટ નહીં, કોઈ ટોનિક નહીં. નેચરલી જ્યુસ મળે અને જમવાનું 2 ટાઈમ નેચરલી મળે અને બધા પ્રેમથી જમાડે અને સપોર્ટ બી કરે. માલિશ બી કાંઈ નહીં. પેટ સફાઈ માટે કોઈ મશીન વાપરવાનું નહીં, મશીન બી કાંઈ નથી અને એકદમ રિલેક્સ થઈ જવાય. તો મારે તો ભાઈ આ એ છે કે બધા અહીંયા આવો, ખુદ કે ડૉક્ટર ખુદ બને. અહીંયા કેવા કેવા પેશન્ટ જોયા તમે સાથે? અહીંયા અમે એક કેન્સરનું એક ભાઈ છે, એને કેન્સર લાસ્ટ સ્ટેજ ઉપર હતું પણ એને નિર્જરા ઉપવાસ કર્યા, એ બધું સાધના કરી તો અત્યારે એકદમ રિલેક્સમાં છે ને સ્ફૂર્તિમાં રહે છે. ને બીજા પણ પેશન્ટ છે. એક છોકરો છે 12 વર્ષનો, એને કિડનીમાં સ્ટોન છે પણ એ બી એડમિટ થઈ ગયો છે અને એ બી એ સાધના ચાલુ છે ને મને લાગે છે કે એનું પણ સારું થઈ જશે. તો જે માંદા છે, નથી માંદા, એમને તમે શું સલાહ આપશો? 71 વર્ષની ઉંમરે બસ એ સાધના કરવી જોઈએ. ખુદનો ડૉક્ટર ખુદ બનવું જોઈએ. જીવન સાધના કેન્દ્રમાં આવવું જોઈએ. એ જ મારી બધી છે. અને દવાખાના કરતાં મોંઘું પડશે નહીં. દવામાં તો દવાખાને જાઓ તો સમજો કે તમારી 4 ગોળી ચાલુ છે, પછી 6 થઈ જાય, 10 થઈ જાય, 20 થઈ જાય, પછી તમે દવામાં પછી પૂરું તો થવાનું જ નથી. પણ અહીંયા આવ્યા પછી તમારી દવા બધી છૂટી જાય ને કોઈ દવા લેવાની જરૂર નથી ને ફિક્સ કાયમ માટે આરામ થઈ જાય. પણ આ જે લેક્ચર આપે ને એ પ્રમાણે ફોલો કરો તો શક્ય છે, નકર કોઈ શક્ય નથી. પછી તમે નહીં, કોઈ મુશ્કેલી નહીં. ઉપરથી સારું સ્ફૂર્તિમાં રહેવાય છે ને કોઈ તકલીફ નથી.